તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને મજામાં જશો તો નવા સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ કોડીનાર. થોડાક કામથી આપણે શૂટ આપણે લગ્ન છે તો શૂટ ને બધી કોડીનાર આપણે રાખવા જવાનું છે. તો અત્યારે આપણે નીકળી ગયા. વાગવામાં આવ્યા છે 9:15 જેવું થયું છે. તો અત્યારે આપણે 9:15 વાગી ગયા ને આપણે નીકળી ગયા છે કલકાથી આપણા ઘરેથી. તો આપણે પૂછશું ત્યાં 10-10:30 જેવું થઈ ગયા છે. તો ચાલો આપણે રસ્તામાં વ્યૂ દેખાડીએ આપણે ગાડીનો. ચાલો આપણે મિત્રો અત્યારે આપણે પ્રાચી પૂછી ગયા છે. તો જો આ કોડીનાર ભાવનગર વાળો રસ્તો છે. આપણે પ્રાચી પૂછ્યા અત્યારે અહીંયાથી થોડીક વાર આપણે થોડીક વાર બેસશું, 5-10 મિનિટ બ્રેક લઈશું. કારણ કે વેરાવળને રોડ તો આપણે આવ્યા તો ગાડી થોડી ગરમ થઈ ગઈ હોય ને આપણી ગાડી જુઓ 60-70 આપણે હલાવીએ. કારણ કે આપણે કોડીનાર વહેલું મૂકવાનું છે. ત્યાંથી બાજુ વહેલું આપણે મૂકવાનું છે વેરાવળ. કારણ કે આપણે કામ વધારે છે દુકાને, તો વહેલું મૂકવું પડશે દુકાને. તો વાંધો નહીં, ચાલો આપણે હવે સીધા કોડીનાર તમને મળીએ. કારણ કે આપણે અત્યારે આપણે કોડીનાર પૂકી ગયા. તો ઓલો રસ્તો જાય સીધો ભાવનગર એ બાજુ જાય, ઉના બાજુ. અત્યારે આપણે કોડીનાર પૂકી ગયા. જુઓ અત્યારે કોડીનાર ગામમાં રસ્તો જાય. તો અત્યારે આપણે કોડીનારથી નીકળી ગયા રિટર્ન. આપણું જે કામ હતું એ આપણે બતાવી લીધું વહેલું. અત્યારે બહુ મોડું થઈ ગયું છે આપણે કરવામાં. અત્યારે આપણે વેરાવળવાળા રસ્તે પાછા રિટર્ન થઈ ગયા છે. કલાકમાં આપણે વેરાવળ પૂગી જઈશું. તો ચાલો વેરાવળ જઈને આપણું ટાઈમ સુધી રાખીએ. આપણે મળીએ કાલે આપણે નવા બ્લોકમાં. કાલે આપણે જવાનું છે જુનાગઢ બાજુ ભવનાથ ફરવા માટે. તો કાલે આપણે ફરી આવી આરામથી મસ્ત કાલે રહેવાનું છે. તો મળીએ કાલે નવરા બ્લોકમાં. તો આજના માટે આટલું જ. બ્લોગને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા બધા.